હસબન્ડ હતા જયારે નોકરી ઉપર ત્યારે તો મહિને દિવસે આવતા મહિનો દિવસ અમે આમ કાઢતા હોય યાર. જે એના ઘરવાળા વિદેશા છે બહાર હોય એ શું કરતા હશે? દુબઈ ને હોય બૈરા શું કરતા હશે યાર? તમે રાતે ફોન કર્યો ને મજા આવે એમ સંગીતા ભેગી હોઈ જાવ તો મજા આવી જાય, મોજ આવી જાય. સંગીતા ભેગી હોવાનું મોજ આવી જાય. શું વાત છે યાર? પછી તો ઘરવાળી નું કામ લીધું હશે ને? અરે આપણો ક્યારે અરમાન પૂરા થાય ભેગું હોવાનું? થઈ જશે યાર, થઈ જશે. નિરાત રાખો એ નિરાત રાખો યાર, થઈ જશે. ઉતાવળ ના કરાય, ઉતાવળું પકડું ના ભરાય યાર. હા અને આ હોળી આવે છે કે પૈસાની જરૂર નથી ને તમારે? ના ના યાર, કઈ જરૂર નથી. પૈસાની તો કઈ જરૂર નથી યાર. મારે પૈસા માટે થોડું યાર તમને, મારે પૈસાની કઈ તાણ નથી, ખબર છે તમને? હોળી તહેવાર મોટો આવે તો મારી ફરજમાં આવે ને સંગીતાને પૂછી લો કે કઈ પ્રોબ્લેમ નથી ને? મોટો તહેવાર છે યાર. તહેવાર તો બરાબર છે, તમારી વાત સાચી છે, કઈ પ્રોબ્લેમ નથી યાર. મારે પૈસાની કોઈ જાતની ટેન્શન નથી, મને તમને ખબર છે. એટલે મારે ક્યાં વાપરવા જવા પૈસા? મારે ક્યાં વાપરવા જવાનો હોય યાર? શું કરવા પૈસા? અને મારી વાત સાંભળો, હું બુદ્ધિવાન બહુ છું. તમે મારા કોન્ટેક્ટમાં રહ્યો તો હું તમને રસ્તા બતાવીશ કેમ જિંદગી જીવાય આગળ. પૈસા તો યાર તમારે જોઈ તો હું તમને આપીશ. મારી આગળ ઘર મને બસ મન મોજ કરાવો, હું તમને સામા પૈસા આપીશ યાર. હે? પૈસા તો હું તમને સામા આપીશ યાર. મારે પૈસાની તાણ નથી. તમે મને બસ સંતોષ આપો, મને મોજ કરાવો મારી જિંદગીમાં. હવે તમને મોજ કરાવી દે એમાં શું? તમે મારી વાત સાંભળો, તમારો છોકરો આવે ને ત્યારે તમે છે ને બજારે આવજો ગમે એમ કરીને. એટલે આપણે બે મોટરસાઇકલમાં લઈ, મોટરસાઇકલમાં તમે મારી પાછળ બેસી જવાનું. આપણે સીધા વૈયા જવાનું. નદી છે ને ત્રિવેણી નદી, ત્રિવેણી નદી તારે જ્યાં હું મોજો કરી આવશું હમણાં. એમાં યાર ખુલ્લામાં થોડી મજા આવે? કઈ ખુલ્લામાં મજા આવે કઈ મોજ કરવાની? નદી નાળામાં કોઈ હોય જ નહીં, ખુલ્લું જ હોય. આપણે ત્રિવેણી નદી જોઈએ ને બીજે રસ્તે ત્રિવેણી નદી ઓલે મેન રોડે ના જવાય, સમજ્યા? હા એ તો બરાબર છે. મેન રોડ ન જવાય. આપણે બીજે રોડ થઈને પાછળ નવા ગામનો રસ્તો છે ને, ત્યાંથી આપણે બે જાય પછી ત્રિવેણીમાં આરામથી નાસ્તો વાસ્તો અંદર ભેગો લઈ જાય. નાસ્તો બધો કરીને અડધી કલાક મોમોજ છોકરી કરીને આવતો રહી. એ તો છે યાર, મારાથી હવે નથી યાર, મારો ટાઈમ નથી જતો જરાય વાર. મને એમ થાય છે કે આખી રાત હું તમારી યાર વાતો કરું. શું કરું યાર? અમારા પાડોશમાં એક બેન છે, એના ઘરવાળા દુબઈ છે. 2-4 વર્ષે આવે તો હું કઈ કેમ રહી શકતી હશે? એ તો ભેગા થઈ પડોશી બેન હતા એ તો હતા, પણ એને બાજુમાં બીજા પાડોશી રહ્યા ને, એના ઘરવાળા 3-4 વર્ષે દુબઈ થી આવે છે. આપણે રાયતાથી કાઢી હોય તો મુશ્કેલ થઈ પડે ને. તો યાર એ તો કેમ ટાઈમ કાઢતા હશે? મને તો એ નથી સમજાતું યાર. તમે મારી વાત સાંભળો. હું છે ને રાતે ફોન, તમે મારા રાતે છે ને તમારો ફોન નંબર છે ને ખુલ્લો રાખો. આપણે 12 વાગ્યા પછી ને તમારે ધડકો ઓઠીને હોવાનું, સમજ્યા? હું ફોન કરવાનો, પંખો ફૂલ મૂકી દેવાનો, ધડકો ઓઠીને હોવાનું. એટલે લાઈટ બહાર ના દેખાય, લાઈટ બંધ કરી દેવાની. પછી તમારે મારા ફોન થી વાત કરી લેવાય, તમારા સસરાને બહાર અવાજ ના સાંભળે. એ તો છે જ નહીં યાર. હું ઘણી વખત યાર બારીએથી જોતું હોય સાસુ સસરા લ્યો દિવસ જ ખાલી જે એવડે થઈ ગયા તોય જોતી. મેં તમને ટેક્સ બતાવી, તમે સમજી ગયા. રાતે છે ને લાઈટ બંધ કરી દેવાની, પછી ધડકું ઓઢી લેવાનું માથે, સમજ્યા? બરાબર છે. ધડકું ઓઢી ને પંખો ફૂલ કરી દે, પંખાનો અવાજ આવે. તમે બોલો ને મારા એ વાતનો અવાજ જ ના આવે તમારા બહાર ના. એમ નહીં, તમે તમારા ઘરના ક્યાંક બહાર જાય ત્યારે તમારા ઘરે આવું તો શું વાંધો? ત્યાં યાર બહાર જાઉં એના કરતા તમારા ઘરના બહાર ના જાય ક્યારે જાય તો તમે તરત આવી શકો. તમે ફોન તરત જ કોન્ટેક્ટ થઈ જાય, તમે આવી શકો. પછી તમે એમ કહો અમે કઈ ત્યારે આવો તો પછી તમારો પ્લાન હોય ત્યારે આવવા, તમને ટાઈમ હોય ત્યારે આવો તો અમારા ઘરના હોય. હા એ સાચી વાત છે યાર, બધું મેળવવું જોઈએ ને. એટલે તમને ટાઈમ હોય ત્યારે ઘરના હોય, મારા ઘરના બહાર ગયા હોય ત્યારે તમે ટાઈમ લઈ લ્યો ત્યારે. હા યાર, તો પછી ટાઈમ લેવો પડે ને, તો કઈક કરીને લેવો પડે. પણ કોન્ટેક્ટ થાય તો થાય, મને કેમ ખબર પડે યાર? તમને તમારાની ખબર તો હોય ને કે તમે કઈક બહાનું કરીને ટાઈમ લઈ શકો ન લઈ શકો એમ. હા બસ એવું કઈક કરશું, હાલો ને. હા, અને મારી વાત સાંભળો, તમે છે ને મારી એક દિવસ મૂકીને એક દિવસ રાતે નોકરી હોય જીવીમાં, તો આ મોબાઈલ છે ને તમે ખુલ્લો રાખો. હું રાતે 12-1 વાગે ઉઠીને ફોન કરીશ. એટલે તમારે શું કરવાનું, લાઈટ બંધ કરી દેવાની, લાઈટ બંધ કરી હોવાનું, મોબાઈલ પંખો ફૂલ મૂકી દેવાનું. 12-1 વાગે તો ઓલા ઘરડાઈ સુઈ જાય તો 12-1 વાગે તમે આવી ના શકો? હે? નોકરી ઉપરથી આવી ના શકો તમે ઘરે? મારા ઘરે આવી શકો? હા. તો પછી એવું કઈક ગોઠવણી તો થાય યાર. તો તમારા એ તો સુઈ ગયા હોય તો પછી કઈક ગોઠવણી તો થાય.
સસરા ના હોય રાતે આવી તો હોય તો ખરી, પણ એ તો સુઈ ગયા હોય ને 12-1 વાગે, તો પછી સુઈ ગયા તો પછી તમારું ઘર બેની ખુલે કે અવાજ થાય તો ઉઠી ના જાય? હા, એ તો નિરાતે ખુલવી પડે હો, નિરાતે કંઈક કરવું પડે. પેલા તમે એમ કરો ને, મને ઘર તો એક ફેરે દેખાડો કે આવું તો આવું છે ને તમે. હા, એ તો તમારી વાત સાચી છે યાર, એ તો હું બતાવી દઈશ તમને. એક કામ કરીએ તો સહી, હોળીના દિવસે તમે ફ્રી હશો સાંજે? હા, હોળી દિવસે હું સાંજે જવાનું છું બહાર ગામ, અમે આખું પરિવાર જવાના છે. એવું છે? હા હા, તો કાં તમે- ટાઈમ મળે છે તમને? તો શું છે કે જો આ લોકો બધા બહાર કદાચ જાય તો હું રાતે એકલી જોઈશ તો ફોન કરું. હોળીઓની દિવસ કન્ફર્મ છે, હું જવાનો જ છું. અડધું પરિવાર જવાનું, જામજોધપુર જવાનું, અડધું બીજે ગામ જવાનું છે. અને મારી વાત સાંભળો, તમે મારી વાત સાંભળો, તમે આપણે ફોજી હોય ને, સેક્સી માણા હોય, તમે રાતે મારા હારે વાત કરો. હું કહું ને એમ તમારે કરવાનું છે. તમારો છે ને જે રસ છે ને નીકળી જશે. આપણે તમારે છે ને હું કામ કરવાનું, ઉપર હાથ ફેરવવાના, હું આપણે બે ફોનમાં વાત કરશું ગંદી ગંદી, સમજ્યા? હા, બરોબર છે. એમ યાર, એટલે શું કરવાનું? મારી વાત તમે છે ને રાતે એક દિવસ મૂકીને મારી એક દિવસ નોકરી હોય, સમજ્યા? સમજી ગયા. એક દિવસ મૂકીને એક દિવસ નોકરી, હું ઘરે મારી નોકરી ને ત્યારે હું ફોન નહીં કરું, સમજ્યા? બરાબર છે. અને જેથી મારી એક દિવસ મૂકીને એક દિવસ નોકરી જયારે હશે ને જીબી માં રાતે, હા બરાબર, તો મોબાઈલ તમારે ખુલ્લો રાખવાનો. હું રાતે 12 વાગ્યા પછી ને તમારા સાસુ સસરા હોઈ જાય ને પછી હું ફોન કરી 12 વાગ્યા પછી મોબાઈલ મૂકી દે. 12 વાગશે ને 12 કે 1 વાગે બરાબર હોઈ જાય, 1 વાગે 12 વાગે હું ફોન કરી, તમારો મોબાઈલ ખુલ્લો રાખવાનો. પછી આપણે ગંદી ગંદી વાતો કરશું, સમજ્યા? બરાબર છે. ગંદી ગંદી વાતો કરશું, તમારે છે ને હાથ ફેરવવાનો ટીકા ઉપર, સમજ્યા? બરાબર, સમજી ગયો. ટીકા ઉપર હાથ ફેરવાનો, પછી ધીરે આંગળી જવા દેવાની. એટલે તમને મજા આવશે ને મને મજા આવશે ને તમારું છે ને થોડોક જે ઓલો જે સેક્સ ઉઠતો હોય ને. હા, સમજાઈ ગયો. એટલે સેક્સ ઉઠતો હોય ને તો ત્યાં તમારે તમે ઠંડા થઈ જવામાં. એટલે પછી હું કહું ને પેલા નહીં હલાવવાનું, પેલા હાથ ફેરવવાના બધા ડોબલામાં. હા, એ તો બરાબર છે યાર, પણ પછી મજા આવે યાર, મજા આવે. અત્યારે જ નહીં રેવાય યાર મારાથી. પછી હે અત્યારે જ નહીં રેવાય, તમે એમ કહો છો તે પછી મારાથી શું? પછી શું કરવાનું? અટાણે નથી રહેવાતું ને, મજા આવે ને? મજા આવે યાર, પછી શું કરવાનું? તો મજા આવે તો તમે રાતે ફોન મારા ફોન ચાલુ રાખો ને તો તમને મોજ કરાવી દો. હું છે ને બહુ બુદ્ધિમાન છું, મારી વાત કરું, હું તમને વાત કરું. મારે તો છે ને મેં તો 2 પ્લોટ લીધા, મારા 2 દીકરા છે ને. હા, સમજાઈ ગયું. એટલે 2 પ્લોટ લીધા, 2 પ્લોટ લઈને 2 છોકરાને 4 મકાન બનાવી દીધા. બરાબર છે. 8 બ્લોક, 2 રૂમ રસોડો, 2 રૂમ રસોડો, 8 બ્લોક છે. 4 નીચે તો 4 ઉપર. બરાબર છે. સમજ્યા? હા હા. 2 છોકરાને દુકાનો લઈ દીધી. એક છોકરો દુકાન હકાલે છે, બીજો છોકરો મારો નાનો છે ને ભણે છે 8મું. એટલે હું બુદ્ધિમાન બહુ છું. તમે છે ને તમને આપણે વાતચીત કરે અને આપણે મુલાકાત કરીશું ને મળશું, બરોબર? એ તો છે, એ તો બરાબર છે, તમારી વાત સાચી છે. પણ પછી તમારું કેવડું મકાન કેવડું છે તમારું રહ્યું છે? ત્યાં બધા છે ને ભાડે દઈ દીધા. મારા આગળ ત્યાં મકાન કોઈ ખાલી નથી. એવું છે? ભાડે દઈ દીધા? તો હું તમારી બાજુમાં જ રહેવા આવી, તમે ત્યાં જ જીવો છો ભાડે? આવી પછી ત્યાં મારી વાત 55,000 માં બધે ભાડાની મકાન આપી દીધા.